માંડવી ખાતે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યાલય ખુલ્લું મુકાયું. લોકસભાની ચૂંટણી અનુસંધાને કોંગ્રેસ પક્ષ દ્વારા કચ્છ મોરબીના લોકસભાના ઉમેદવાર નીતેશ લાલણ અને કોંગ્રેસ અગ્રણીઓ તથા આમ આદમી પાર્ટીના અગ્રણીઓના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે નીતેશ લાલણે કચ્છની પ્રજા પર વિશ્વાસ જતાવતા વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજ રોજ માંડવી તાલુકા અને શહેરનું સંયુક્ત મારો લોકસંપર્ક કાર્યાલય અહીંયા ઉદ્ઘાટન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ મોટાભાઈ યજુવેન્દ્રસિંહ જાડેજા, મારા માર્ગદર્શક અને ખૂબ વરિષ્ઠ નેતા અને અનુભવી સરપંચ કહું તો પણ ખોટું નહીં એવા મારા માર્ગદર્શક વડીલ અર્જનભાઈ ભોડિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તથા સમસ્ત માંડવીવાસીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે મારો લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ સાથે સાથે આવનાર સમયમાં હવે ચૂંટણીને જૂજ દિવસો બાકી રહ્યા છે એટલે મને પૂરેપૂરો ભરોસે જેમ મારા 2 દિવસનો માંડવી તાલુકાનો પ્રવાસ કાર્યક્રમ હતો જે અપાર જન સમર્થન મને મળ્યું છે અને લોકોએ મને ખૂબ વિશ્વાસ આપ્યું છે કે આ વખતે સ્વાભિમાન યુદ્ધ છે અને એ સ્વાભિમાન યુદ્ધમાં અને આ કચ્છ અને ભાજપની લડાઈ છે એટલે મને પૂરો ભરોસો છે કે આ વખતની લડાઈમાં કચ્છ જીતશે, ભાજપ હારશે, એનામાં કોઈ શંકાને સ્થાન નથી અને આવનારા દિવસ કચ્છને આગળ લઈ જવાનું છે, કચ્છને દોડતું કરવાનું છે, કચ્છના જે પ્રાણ પ્રશ્નો છે એને વાંચા આપવાની છે. ત્યારે મેં બી પ્રજાને કહું જ છું કે મારાથી બનશે તમામ અથાગ પ્રયત્નો કરીશ અને તમામ ઉકેલ લાવીશું. કારણ કે આ પ્રજા અત્યારે ભાજપની ભ્રષ્ટ નીતિઓથી ત્રાહિમામ પોકારી ગઈ છે. જ્યારે એક જન વિરોધી લહેર જે આ આખા સમગ્ર ભારતમાં ચાલી રહી છે અને મને પૂરેપૂરો ભરોસો છે અને વિશ્વાસ છે કચ્છની પ્રજા ઉપર કે આ વખતે આ માતંગના દીકરાને 100% દિલ્હીની ગાદીએ અને મોટી પંચાયતમાં કચ્છની પ્રજા ચૂંટીને મોકલશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. આ પ્રસંગે મહેશ્વરી સમાજના અગ્રણીઓ ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીના સિંહજીભાઈ દેડાએ આવા તકસાદુ કહેવાતા નેતા સંબોધી કટાક્ષ કર્યો હતો. આપ ભારત વર્ષના ઇતિહાસમાં જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ અને કયો નેતા સમાજની વાત કરી શકે છે અને કઈ સમાજ માટે કરી શકે છે. અને જે આ કહેવાતા દલિત નેતાએ, હું એને કહેવાતો દલિત નેતા કહીશ, જે બળદીઓ બન્યો, જે ભાજપનું ખેસ ધારણ કર્યું, એ ખેસ ધારણ કર્યા પછી એણે જે નિવેદન આપ્યું કે મારા તેવર નથી બદલાણા, દરેક સમાજના કામ માટે હું તૈયાર રહીશ. તો અત્યારે ક્ષત્રિય સમાજ નહીં, ભારત વર્ષની મા બેન દીકરીઓ ઉપર જે ટિપ્પણી થઈ છે તો હું એ નેતાને આહવાન કરું છું કે કાલે એ એનો વિરોધ કરે રૂપાલાનો અને ભાજપનો વિરોધ કરે. હું એની સાથે સહમત છું. માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખેરજભાઈ ગઢવીએ કોંગ્રેસના ભવ્ય જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જો અત્યારે કોંગ્રેસ તરફી માહોલ બની રહ્યો છે, આવી કોઈ ભાજપે કલ્પના નહીં કરી હોય કે આવું ઓચિતું માહોલ કોંગ્રેસ તરફી બનશે. અમને શ્રદ્ધા અને આ વિશ્વાસ છે કે આ લોકો જે ભાજપના જે શાસનમાં આજે કુશાસન થયું, માંડવીની પ્રજાએ ભોગવી, દેશની પ્રજાએ ભોગવ્યો છે. એટલે અમને એવું નિશ્ચિત છે કે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર છે, કોંગ્રેસ જીતે એવું અમને પૂરો વિશ્વાસ અને ભરોસો છે. કોંગ્રેસ અગ્રણી અર્જનભાઈ ભોડિયાએ ઈવીએમની ચિંતા કર્યા વગર મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી. સાથે જ કોંગ્રેસને ભવ્ય જીત અપાવવા અનુરોધ કર્યો હતો. 2024ની લોકસભા ચૂંટણીના અમારા મોરબી કચ્છના ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીના નીતેશભાઈ લાલણના કાર્યાલય ઓપનિંગ માંડવી મધ્યે આજે એમના અને આપના માધ્યમથી સમસ્ત કચ્છની પ્રજાને એમાં મત વિસ્તારમાં આવતા સૌ મતદારોને વિનંતી કરું કે 10 વર્ષથી કેન્દ્રની અંદર જે શાસન હતું આપણા મોદીજીનું, એ શાસનનો અનુભવ આપ સૌએ કર્યો અને ખાસ વાત ગુજરાતની અંદર 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમ છતાં સમસ્ત ગુજરાતની અંદર કોંગ્રેસના આજે કાર્યકરો અને મતદારો એટલા જ ઉત્સાહ અને ઉત્સાહથી કોઈપણ ઇલેક્શન આવે, તાલુકા, જિલ્લા, વિધાનસભા, લોકસભા, ત્યારે અડીખમ અને મક્કમતાથી ઊભા હોય. પણ આજે સમસ્ત મતદારોને વિનંતી કરું કે ભૂતકાળની અંદર 2019 હોય, 2022 હોય, જે એક સંશય હતો કે ઈવીએમના મશીનથી આની અંદર કોઈકને કંઈ ઘોટાળો થાય, એનો સુપ્રીમ કોર્ટની અંદર કેસ હાલ્યો અને સુપ્રીમ કોર્ટની અંદર એના પણ પુરાવા સાથે અને આધારો સાથે જે લડત આપનારા હતા એને આધાર પુરાવા રજૂ કર્યા. એના ઉપર સાબિત થયું કે કંઈ ને કંઈ ઈવીએમની અંદર થતું હતું. પણ આ વખતે સુપ્રીમ કોર્ટની જે ચુકાદાની રાહ જોઈ એ દરમિયાન જે ચૂંટણી પંચે આ વખતે કદાચ એવું ન કરે
જેથી કરીને આપ સૌ એ સંશયમાં ન રહે મતદારો કે આપણે મત દેવા જઈએ તોય આપણે કોંગ્રેસને નથી મળતો, પણ આ વખતે આપણે મક્કમતા અને નિષ્ઠાથી કોંગ્રેસની તરફ એનું મતદાન કરીએ અને ગુજરાતની અને સમસ્ત સીટો ઉપર વધુ આપણે જીત થાય અને કેન્દ્રની અંદર આપણા રાહુલજીનું શાસન આવે, ઇન્ડિયા ગઠબંધનનું શાસન આવે અને એમને જે આવનાર દેશની જે નીતિ ઘડી છે, જેના જે સૂત્રો જાહેર કર્યા છે એને આપણે સૌને લાભ મળે. એમાં મહિલા હોય, જુવાન હોય, ખેડૂત હોય, વંચિત હોય, આદિવાસીઓ સૌને એની જે યોગ્યતા પ્રમાણે જે લાભ આપવાનો જે નિર્ણય કર્યો છે એના સૌ આપણે સહભાગી બનીએ અને આપણા નીતિશભાઈને સતત બહુમતીથી વિજય બનાવીએ એવા સંકલ્પ કરીને આજે આ કાર્યાલય ઓપનિંગની અંદર આપ સૌએ હાજરી આપી અને આપ સૌ એટલો ઉત્સાહ બતાવ્યો એ મારી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આપને ખૂબ ખૂબ આભાર માનું, અભિનંદન આપું. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર.